ડોક્ટર સીયુ મેથ્યુને આપવા માંગીએ છીએ અને માસ્ટર સાહેબનો પણ અમે આવકાર કરીએ છીએ ફરી એક વખત અને આ સમય સાહેબને આપવામાં આવે છે. So good to be with you all again to minister from the Word of God. પ્રભુના વચનમાંથી સેવા કરવાને માટે તમારી મધ્ય ઉપસ્થિત થવાની તક આપી માટે બહુ આનંદ અનુભવાય છે. Yesterday we heard in our Bible class good times and difficult times. ગઈકાલે આપણે બાઇબલ અભ્યાસના સમયમાં જીવનના સારા સમયો અને અઘરા સમયો વિશે પણ જોયું હતું. Today we will be listening about success or defeat. આજે આપણે એ વિશે સાંભળવાના છીએ સફળતા અથવા પરાજય. And if God's second coming tarries, અને જો પ્રભુના પુનરાગમનમાં હજુ વિલંબ થાય, tomorrow we will listen about surrounding or surrendering. તો આવતીકાલે આપણે Surrounding means આપણી આજુબાજુ જે વર્તુળો કે વાતાવરણ છે એ અથવા તો સ્વાર્પણ એ વિશે શીખીશું. And Thursday we will listen about self or others. અને ગુરુવારે આપણે પોતાની જાત અને બીજાઓ વિશે શીખીશું. And all these 4 classes will be very much connected to the mission and ministry of Jesus Christ. અને ચારે બાબતો જે મેં કહી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા અને જીવન એની સાથે બહુ જ વણાયેલી છે. Jesus went through difficult times. ઈસુ પણ અઘરા સમયમાંથી પસાર થયા. But even in the midst of difficult times, he had communion with his Father. પરંતુ અઘરા સમયો મધ્યે પણ ઈસુના જીવનમાં એમના પિતાની સાથે એક ગરોબો કે નિકટતાની સંગત હતી. And success or defeat, Jesus went through success, but of course the enemy thought that once Jesus lay down on the cross, that will be the end. But enemy were defeated and Jesus succeeded. અને પછી સફળતા અને પરાજયને પણ ઈસુના સંદર્ભમાં જોઈએ તો ઈસુ તો વિજયી હતા જ, પરંતુ જ્યારે ઈસુને વધસ્તંભ પર જડાવી દેવામાં આવ્યા ત્યારે એમના દુશ્મનોએ વિચાર્યું, એમના વિરોધીઓએ વિચાર્યું કે હવે ઈસુનો પરાજય થઈ ગયો, ઈસુનો અંત આવી ગયો, પરંતુ હકીકતમાં તો ઈસુ વિજયી પામ્યા. So this morning we will listen about success. અને એટલા માટે આજે સવારે આપણે સફળતા વિશે સાંભળીશું. Success comes not by chance but by choice. અને આ સફળતા એ કોઈ આપને આવી નથી જતી કે કદાચ કંઈક આવી પડે એવી રીતે નહીં, પણ આપણી પસંદગીથી આવે છે. And this morning we will turn our Bible to Joshua chapter 1. અને આજે સવારે આપણે આપણા બાઇબલને ખોલીશું ને યહોશુઆનું પુસ્તક પહેલો અધ્યાય કાઢીએ. And we will go through word by word in order to understand the hidden reality or the hidden treasure behind chapter 1. અને આપણે એક શબ્દ તરફ જોઈશું કે જેથી એ યહોશુઆના પુસ્તકના પહેલા અધ્યાયમાં જે છુપાયેલો ખજાનો છે, જે છુપાયેલી હકીકતો વાસ્તવિકતા છે એ આપણે જોઈ શકીએ. The people of Israel were in Egypt. ઇસ્રાયેલના લોકો તો મિસ્રમાં હતા. And Joseph was taking care of them. અને યુસુફ તેઓની સંભાળ રાખતો હતો. And after the death of Joseph, a new king came who did not know Joseph. અને યુસુફના મરણ પછી મિસ્રમાં નવો રાજા આવ્યો હતો. એ યુસુફ કોણ હતો એ જાણતો નહોતો. So till that time they were enjoying the life in Egypt. But after the death of Joseph, they went through serious struggles in their life. યુસુફની હયાતી દરમિયાન તો ઇસ્રાયેલ લોકો મિસ્રમાં બહુ જ સુખચેનથી આનંદથી વસતા હતા, પરંતુ યુસુફના મરણ પછી આ ઇસ્રાયેલ લોકોના જીવનમાં સંઘર્ષો શરૂ થયા. But God was gracious enough to
raise a person named Moses. પણ પ્રભુ તો એટલા કૃપાવંત છે કે એમણે એ સમયે મૂસાને ઊભો કર્યો. Pharaoh decided to wipe out the Jewish race. અને ફારૂન રાજાએ તો આખી યહૂદી પ્રજાને ભૂસી કાઢવા, નિકંદન કાઢવાને માટે ઈચ્છા રાખી. He decided to kill the male child. અને એણે નક્કી કર્યું, હુકમ કર્યો કે દરેક નર બાળકને મારી નાખવાનો. And now see here what God said to Abraham. અને અહીંયા તમે જુઓ કે ઇબ્રાહીમને પ્રભુએ શું કર્યું હતું? Your descendants will be like the sand of the sea, like the stars in the sky. અને ઇબ્રાહીમને પ્રભુએ એવું કહ્યું હતું કે તારા વંશજો એ તો સમુદ્ર કાંઠાની રેતીના જેટલા, આકાશના તારાઓના જેટલા થશે. And Pharaoh is saying, kill all the male child. અને ફારૂન કહે છે દરેક જે નર બાળક ઉતરે એને મારી નાખવાનો. What happened? એટલે શું થાય? There comes the battle between Yahweh and Pharaoh. અને મારે ત્યાં તો આ યુદ્ધ યાહવે અને ફારૂન વચ્ચેનું છે. And God decided to raise Moses, who will represent him to defeat the Egypt and the powers. અને ત્યારે પ્રભુએ નક્કી કર્યું કે મૂસાને ઊભો કરવામાં આવે કે જેથી મૂસા દ્વારા ઇજિપ્તની સર્વ સત્તાઓને હરાવવામાં આવે. God sent 10 plagues to make and give a clear lesson to the Pharaoh that God is supreme. અને ત્યાં પ્રભુએ 10 એવા અનર્થો, આપત્તિઓ મોકલી કે જેથી પ્રભુ પુરવાર કરે ફારૂનની આગળ પણ આ યહોવા દેવ ઈશ્વર જ સર્વોચ્ચ છે. And after that we know the Red Sea experience. અને ત્યાર પછી આપણે લાલ સમુદ્રના અનુભવને જોઈએ છે. After Red Sea experience, wilderness experience. અને લાલ સમુદ્રના અનુભવ પછી અરણ્યમાં અનુભવ જોઈએ છે. Red Sea experience to teach the Egypt that God is supreme. અને જે લાલ સમુદ્રનો અનુભવ છે એ પણ મિસ્રીઓને શીખવે છે કે આખરે ઈશ્વર જ સર્વોચ્ચ છે. Wilderness experience is to teach the covenant people a lesson that if you grumble against God, you will be in the wilderness. અને અરણ્યનો અનુભવ એ ઇસ્રાએલીઓને શીખવે છે, એ કનાનના લોકોને શીખવે છે. જો તમે કચકચ ને કકડાટ કરવાનું ચાલુ રાખશો તો પછી આખરે તમે અરણ્યમાં ભટકતા પડશો. Every experience teach a beautiful lesson. અને દરેક અનુભવ એ બહુ સુંદર પાઠ શીખવે છે That God is in control of everything. કે પ્રભુ બધી બાબતો પર અંકુશ ધરાવનાર પ્રભુ છે. It was not easy to lead the people of Israel. કારણ કે ઇસ્રાએલ લોકોને દોરવા એ સહેલી વાત નહોતી. When everything goes well, they are so happy. કારણ કે ઇસ્રાએલીઓ પણ જ્યારે બધું જ સારું ચાલે ત્યારે બહુ ખુશ રહે. But when they go through difficult and hardship, they murmur, grumble, and even try to stone Moses. પણ જ્યારે ઇસ્રાએલ લોકો એક પ્રશ્નમાંથી કપરા કે અઘરા સમયમાંથી પસાર થાય ત્યારે એ લોકો કચકચ કરે, ભડભડાટ કરે, મૂસાને પથ્થરે મારવા તૈયાર થઈ જાય. Now Moses is dead. અને મૂસા તો હવે મરણ પામ્યો. They have to cross the Jordan River. અને હવે તો આ ઇસ્રાએલ લોકોને યર્દન નદી પાર ઉતરવાની હતી. And Red Sea is a past experience. અને આ લાલ સમુદ્રનો અનુભવ એ તો ભૂતકાળનો અનુભવ થઈ ગયો. Jordan is to be crossed. અને હવે તો યર્દન નદી ઓળંગવાની હતી. And God appeared to Joshua. અને પ્રભુએ યહોશુઆને દર્શન આપ્યું. Joshua again means Yahweh is my salvation. અને યહોશુઆના શબ્દનો અર્થ એ થાય કે યહોશુઆના નામનો અર્થ કે યહોવા મારું તારણ છે. He is the successor of Moses. અને એ યહોશુઆ તો મૂસાનો અનુગામી હતો. Well ahead of time, God appointed Joshua as the successor of Moses. અને પ્રભુએ તો સમય અગાઉથી યહોશુઆને મૂસાના અનુગામી તરીકે નક્કી કરેલો. I have no time to take you through the passages. અને મારી પાસે ત્યારે સમય નથી કે એ બધા શાસ્ત્ર સંદર્ભો ખોલાવું ને શાસ્ત્ર પાઠ જોઉં. But you can note 3 references પરંતુ 3 એવા શાસ્ત્રના સંદર્ભો કે કલમો તમે લખી લો where the Bible clearly says Joshua as the successor of Moses. અને ત્યાં બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે યહોશુઆ એ મૂસાનો અનુગામી પ્રભુએ અગાઉથી ઠરાવેલો. Numbers 27:15 to 23. ગણનાનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 15 to 23.
27. Numbers chapter 27, 15 to 23. ગણનાનું પુસ્તક તેનો 27મો અધ્યાય 15 થી 23 વચનો. Deuteronomy chapter 3, 21 to 22. આ પુનર્નિર્માણનું પુસ્તક 3જો અધ્યાય 21 થી 22 વચનો. Deuteronomy 31, 1 to 8. આ પુનર્નિર્માણ 31 1 થી 8 વચનો. So who is Joshua? તો પછી યહોશુઆ કોણ હતો? He will be the successor of Moses. જે તો મૂસાનો અનુગામી હતો. When someone will say that you will be the successor of the great leader, આ તમને કોઈ એવું કહે કે આ મહાન આગેવાનના હવે તમારે અનુગામી થવાનું છે, or in other words, if anyone, the council will say to the pastor that you will be the successor of present bishop, હા તો આપણે બાળકને કોઈ કાઉન્સિલમાં બેઠા હોઈએ ત્યારે કહીએ કે હવે બાળક સાહેબ તમારે આ બિશપ સાહેબના અનુગામી થવાનું છે, oh, you will be excited. અરે ત્યારે તમે બાળક તરીકે કેટલી ઉત્તેજના અનુભવો. But remember one thing, પણ એક બાબત યાદ રાખો, if you want to be great, હવે જો તમારે મહાન થવું છે, you should be a servant. હા તો તમારે દાસ થવાનું છે. If you want to be great, જો તમારે મોટા થવું છે, you should be a servant. તો તમારે દાસ થવાનું છે. Jesus was a servant leader. અને ઈસુ તો આ દાસ નેતાગીરી કે દાસ આગેવાની પૂરી પાડતા હતા. In Mark chapter 10 verse 45, Jesus says, અને માર્કની સુવાર્તા 10મો અધ્યાય 45ના વચનમાં ઈસુ કહે છે, I came not to be served, but to serve and give my life as a ransom for many. હું સેવા કરવાને નહીં પણ સેવા કરવાને અને ઘણાઓના જીવને સારું ખંડણી ચૂકવવાને આવ્યો છું. Philippians chapter 2 verse 5 says, ફિલિપ્પીને પત્ર 2જો અધ્યાય અને 5મું વચન કહે છે, let your attitude should be same as that of Christ Jesus. હા જે ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. So now 3 references I gave to you where I mentioned that Joshua will be the successor of Moses. અને મેં તમને 3 શાસ્ત્રના સંદર્ભો આપ્યા કે જે ઉલ્લેખ કરે છે કે મૂસાના અનુગામી તરીકે યહોશુઆને નિર્માણ કરેલો જ. But let me say there are 3 clear references where the Bible says that Joshua was helper of Moses. પણ સાથે સાથે 3 એવા શાસ્ત્રના સંદર્ભો હું તમને આપું કે જ્યાં એ સમયે યહોશુઆ તો મૂસાની હયાતીમાં મૂસાનો મદદનીશ હતો. Exodus chapter 24 verse 13. આ નિર્ગમનનું પુસ્તક 24મો અધ્યાય 13મું વચન. Chapter 33 verse 11. અને 33 નિર્ગમન 33 અને 11મું વચન. Numbers chapter 11 verse 28. આ ગણનાનું પુસ્તક 11મો અધ્યાય 28મું વચન. So you can see that Joshua is aid or helper or servant of Moses. એટલા માટે એ શાસ્ત્ર સંદર્ભમાં તમે જોઈ શકો છો કે યહોશુઆ તો મૂસાનો મદદનીશ એનો સહાયક હતો. And you know about Jesus. અને ઈસુને તમે જાણો છો, He is the King of Kings. એ તો રાજાઓનો રાજા. He came from heaven. હવે તો સ્વર્ગમાંથી આવ્યા. But what he did? પણ એમણે શું કર્યું? He washed the feet of the disciples. એમણે તો શિષ્યોના પગ ધોયા. He took the form of a servant. એમણે તો દાસનું રૂપ ધારણ કર્યું. And that is something very અને important. એ સૌથી અગત્યની મહત્વની બાબત છે. If you want success in your life, જો તમારે તમારા જીવનમાં સફળતા જોઈએ છે તો you should be a servant. તમારે દાસ થવાનું છે. Your attitude should be like that of a હા, servant. તમારી માનસિકતા, તમારી મનોવૃત્તિઓ એક દાસ જેવી હોવી જોઈએ. Now Joshua is here. અને અહીંયા યહોશુઆ છે. Moses is no more. અને મૂસા હવે હયાતી નથી. Jordan is in front. અને યર્દન નદી આગળ છે. And you know that in that particular season, the river of Jordan will be flowing, overflowing. અને એ સિઝનમાં તો યર્દન નદી એ છલકાતી ચાલે. And you have to cross Jordan. અને યર્દન નદી ઓળંગવાની છે. Then you will see Jericho. અને ત્યારે તમે યરીકો જોઈ શકશો. And once you cross Jericho, અને એક વખત તમે યરીકો પહોંચો, you will meet the Canaanites. અને ત્યાં તમે કનાનીઓને મળશો. And once you defeat the અને Canaanites, તમે કનાનીઓને હરાવશો, then only you will possess the land. અને ત્યારે તમે પેલો દેશ હાંસલ કરી શકશો. So possession is not easy. અને એટલા માટે આ દેશ પ્રભુએ કહ્યો છે એ પ્રાપ્ત કરવો એ સહેલી વાત નથી. There will be different walls before you. હા, તમારી આગળ તો
યુદ્ધો લડવાના છે. Wall of Jordan will be there. હા, ત્યાં તો આ એક યુદ્ધ જ કહેવાય કે યર્દન નદી ઓળંગવાની. Wall of Jericho will be there. ત્યાં તો આ પણ યરીખો. Oh, the Canaanites are like giants. They are the walls. અને ત્યાં પર આ કનાનીઓ છે એ તો પેલા રાક્ષસી કરનાર, એ પણ જ્યારે મોટી મોટી દિવાલો જેવા હતા. And when you see all these different types of walls, અને જ્યારે આ બધા જુદા જુદા પ્રકારની ઊંચી ઊંચી દિવાલોને તમે જુઓ છો, what do you wish to hear? તો પછી તમારી શું ઈચ્છા હોય કે તમે શું સાંભળો? What do you wish to hear? તમે શું સાંભળો? Joshua wants to hear the voice of God. અને પ્રભુને અને યહોશુઆને તો પ્રભુનો અવાજ સાંભળવાની ઈચ્છા છે. When we wait upon God, God will give his message to us. અને જ્યારે આપણે પ્રભુની વાટ જોઈએ છે, પ્રભુની આગળ થોભીએ છે, ત્યારે પ્રભુનો સંદેશ આપણને આપે છે. Waiting is not wasting. અને પ્રભુની આગળ થોભવું એ સમયની બરબાદી નથી. Waiting upon God is important. પ્રભુની આગળ થોભવું, પ્રભુની વાટ જોવી એ મહત્વની વાત છે. Psalmist says, I waited patiently for the Lord. હા, જેમ ગીતકર્તા કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ. And he inclined unto me. અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. And he heard my અને cry. એણે મારી અરજ સાંભળી. And Joshua is waiting near Jordan River. અને અહીંયા યહોશુઆ એ યર્દન નદી આગળ પ્રભુની આગળ વાટ જુએ છે. He see the water is overflowing. અને એ જુએ છે કે આ યર્દન નદીનું પાણી તો છલકાય છે, છલોછલ નદી છે. The people of Israel are there. અને ઇસ્રાયેલ લોકો ત્યાં છે. They are very smart to stone people. અને હા, ઇસ્રાયેલો તો એટલા ચાલાક હતા ને તો એ સહેલાઈથી ઉકળાઈ ઉઠે અને લોકોએ પથરા મારે. And that time God is coming to Joshua. અને એ સમયે પ્રભુ યહોશુઆની પાસે આવે છે. And what God said to Joshua, અને ત્યાં પ્રભુ યહોશુઆને શું કહે છે? in this chapter at least 5 different trees you can see. અને ત્યાં 5 જેટલા 3 1 2 3 1 2 3 3 3 3 okay. 5 જેટલા જુદા જુદા ત્રણના જૂથો તમે જોઈ શકો છો. The first tree, જે પહેલા ત્રણનું જૂથ, verse 3, અને તો ત્રીજા વચનમાં, I will give you every place where you set your foot as I promised Moses. હા, ત્રીજું વચન, મેં મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. What is this verse? અને આ વચન શું કહે છે? I will give you, not I may give you. હા, હું કદાચ તમને આપીશ એમ નહીં, પણ હું તમને આપીશ ચોક્કસતા. The first thing which Joshua received is the promise of God. અને એટલા માટે સૌથી પહેલી બાબત યહોશુઆને પ્રાપ્ત થઈ એ તો પ્રભુનું પ્રોમિસ. When you are going through a defeated situation, not knowing what, how and where to go, at that time God will communicate the promise. તમે એવી પરિસ્થિતિમાંથી, મુશ્કેલ ભરી પરિસ્થિતિમાંથી પસાર થતા હો અને ક્યાં કેવી રીતે ક્યારે જવું એ ખબર ના પડતી હોય ત્યારે પ્રભુ તમને ચોક્કસ રીતે એનું પ્રોમિસ આપે છે. So Joshua is receiving the promise of God. અને એટલા માટે યહોશુઆ પ્રભુનું પ્રોમિસ પ્રાપ્ત કરે છે. And now the second thing, અને હવે બીજી બાબત, verse 5, 5મું વચન, no one will be able to stand against you all the days of your life. ત્યાં લખવામાં આવ્યું છે તારા આયુષ્યના સર્વ દિવસ પર તારે કોઈ માણસ ટકી શકશે નહીં. What is that? એ શું કહે છે? The power of God. એ તો પ્રભુનું પરાક્રમ. No one will be able to stand against you all the days of your life. તારા આયુષ્યના સર્વ દિવસ પર કોઈ તારી સામે ટકી શકશે નહીં. So the promise of God is there. અને એટલા માટે ફરી પ્રભુનું પ્રોમિસ, The power of God is there. પ્રભુનું પ્રોમિસ છે. ત્રીજા વચનમાં, 5મા વચનમાં પ્રભુનું પરાક્રમ છે. And in 5b it is written, અને 5મા વચનના બીજા ભાગમાં, as I was with Moses, so I will be with you. જેમ મૂસાની સાથે હું રહ્યો તેમ તારી સાથે પણ રહીશ. What is that? એ શું બતાવે છે? The presence of God. પ્રભુની હાજરી, પ્રભુની સમક્ષતા. So 3 P's you can see over there. એટલા જ માટે ત્યાં તમે 3 P જોઈ શકો છો. The first is the promise of God.
The second is power of God. બીજું તો પ્રભુનું પરાક્રમ, The third is presence of God. અને ત્રીજી બાબત તો પ્રભુની હાજરી. If all these three are with you, જો આ ત્રણેય બાબતો તમારી સાથે હોય we have nothing to worry. તો પછી આપણને કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. The promise of God, પ્રભુનું પ્રોમિસ કે અભિવચન, the power of God, પ્રભુનું પરાક્રમ the presence of God. અને પ્રભુની હાજરી. And then the next three you can see there. અને પછી બીજા ત્રણ જોડકા જોઈએ છે. Verse 6, અને ત્યાં છઠ્ઠું વચન, verse 7, અને ત્યાં સાતમું વચન, verse 9. અને ત્યાં નવમું વચન. What you see in these three verses, અને આ ત્રણના ઝુમખામાં આપણે શું જોઈએ છે? be strong and courageous. હા, તું બળવાન ને હિંમતવાન થા. Verse 6 says, અને છઠ્ઠું વચન કહે છે be strong and courageous, બળવાન તથા હિંમતવાન થા. because you will lead these people to inherit the land I swore to their ancestors to give them. કેમ કે જે દેશ આપવાને મેં તેના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેને પ્રાપ્ત કરાવશે. Have you seen the verse clearly? હા, તમે આ વચનને બરાબર સ્પષ્ટતાથી જોયું. The first part says, જે પહેલો વાક્ય છે be strong and courageous. હા, બળવાન ને હિંમતવાન થા. Why to be strong and courageous? હા, મારે બળવાન ને હિંમતવાન થવાનું. The reason, the promise of God will be with you. હા, એનું કારણ એક જ છે કે પ્રભુનું પ્રોમિસ તારી સાથે રહેશે. That's why it says, I swore to your ancestors. અને એટલા જ માટે તારા પૂર્વજોને મેં સમ ખાધા છે. So Joshua, be not discouraged. અને એટલા માટે યહોશુઆ નિરાશ થતો નહીં. Be encouraged. આ ઉત્તેજન પામ. Success will be yours. આ સફળતા તારા માટે છે. And my promise will be with you. અને મારું પ્રોમિસ તારી સાથે છે. If God is with us, અને જો પ્રભુ આપણી સાથે છે, we are majority. આપણે બહુમતીમાં છીએ. If God is not with us, જો પ્રભુ આપણી સાથે નથી, we are minority. આપણે લઘુમતીમાં છીએ. So the promise of God makes us strong and courageous. એટલા જ માટે પ્રભુનું પ્રોમિસ આપણે બળવાન હિંમતવાન બનાવે છે. So we are expected to be committed. અને એટલા જ માટે આપણી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે સમર્પિત રહીએ. So success will not come by chance. અને એટલા માટે સફળતા આપમેળે નહીં આવી પડે. But you have to choose deliberately. તમારે બહુ સમજી વિચારીને જાણી બુજીને પસંદગી કરવી પડશે. And then second thing, verse 7. અને પછી બીજી બાબત 7મા વચનમાં, Be strong and very courageous. અને ત્યાં તો છે જ બળવાન હિંમતવાન થા. And here you see lot of things are there. અને ત્યાં 7મા વચનમાં પણ ઘણી બધી બાબતો છે. Be careful to obey all the law my servant Moses gave you. હવે મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા એ પ્રમાણે સંભાળે કરવા સારું. બળવાન હિંમતવાન થા. Success will come if you obey what God has said to you. સફળતા ત્યારે જ આવશે કે જ્યારે પ્રભુએ તમને જે કહ્યું છે ને એને તમે આધીન થાઓ. The second thing, બીજી બાબત, do not turn from it to the right or to the left, that you may be successful wherever you go. એમાંથી ડાબી કે જમણી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. It means what? Do not turn from it to the right or to the left. હવે એનો મતલબ શું કે ડાબી કે જમણી ગમ ફરતો ના? Means you are not supposed to compromise with the world. એનો મતલબ કે જગતની સાથે તારે બાંધછોડ સમાધાન નથી કરવાનું. You have to give importance to the law which God has given to Moses. અને તારે તો આ નિયમ શાસ્ત્ર જે પ્રભુએ મૂસાને આપેલું એને વળગી રહેવાનું છે. The third thing, અને ત્રીજી બાબત, keep this book of the law always on your lips. અને આ જે વચનો છે ને, આ નિયમ શાસ્ત્રના વચનો હંમેશા તારા મોઢા પર રાખ. Have you seen the importance of these words? આ તારા ઓઠો પર રાખ. તમે આ વચનનું મહત્વ જોયું? Let the word of God be on your lips. અને એટલા જ માટે તારા મોંમાંથી જાય નહીં એવું ગુજરાતી કહે છે કે સતત તારા ઓઠો પર મોંમાં વચનો રહે જ. And not only that, અને એટલું જ નહીં, meditate on it day and night. અને દિવસ અને રાત્રે તેનું મનન કર. Day and night is what? દિવસ અને રાત એટલે શું? Not only,
in 45 minutes we are meeting here. હા ખાલી આ અઠવાડિયામાં અહીં આપણે મળીને શાસ્ત્ર અભ્યાસ કરીએ એટલું નહીં. It is not possible every time to read the Bible. You have to do government job or private job. That I am not saying. હા દિવસે રાત મનન કરે એટલે કે નોકરી ધંધો છોડી દેવાનો એમ નહીં, પણ આપણે ગવર્નમેન્ટ નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, જે આપણી જવાબદારી અદા કરવાની જ છે ને. When you read the word of God morning and then you close, oh now next reading only comes next day morning. No. When you read the word of God, internalize that word of God in your life and try to think, meditate while you work, while you move around. Psalm 139 is a beautiful example. You have to go through Psalm 139. Who is God? God is omnipotent. God is omnipresent. God is all powerful. અને એટલા માટે નોકરી ધંધો છોડી દેવાની વાત નથી, પણ સાથે સાથે આજે સવારે પ્રભુનું વચન વાંચ્યું, બસ આ પત્યું. હવે કાલે સવારે ફરી પ્રભુના વચનો વારો આવશે એવી વાત નહીં. એ તો પ્રભુના વચન સવારે વાંચ્યા તો તમે અંતઃકરણને એવી રીતે ઠસાવો, તમારા જીવનને એવી રીતે મૂકી દો કે દિવસ દરમિયાન જ્યાં કંઈ તમે હો, ઓફિસમાં કામ કરતા હો, જે કંઈ જવાબદારી અદા કરતા હો, ત્યારે પણ એ તમારા અંતઃકરણમાંથી ઉભરી આવે કે એ વચનો તમે યાદ કરો, એનું મનન કરો, એની પર વિચાર કરો. So if you obey, અને એટલા માટે જો તમે અધીન થશો, if you will not compromise, હા જો તમે સમાધાન કે બાંધછોડ નહીં કરો, if you will keep the book of the law on your lips, જો તમે પ્રભુના વચનો એક તમારા મોં પર રાખશો, if you meditate on it day and night, અને દિવસે રાત એનું મનન કરશો. and how verse 8 ends. હા તો પછી આઠમું વચન કેવી રીતે પૂરું થાય છે? Listen carefully the word. I mean in English it is written, અને બહુ ધ્યાનથી તમે સાંભળો, ઇંગ્લિશમાં પ્રમાણે લખ્યું છે, then you will be prosperous and successful. અને ત્યારે તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે તું ફતેહ પામશે. Success and prosperous will not come automatically. હા તે આબાદી ને ફતેહ કે વિજય સફળતા આપમેળે આવી નથી જતા. If you do, God will do. હા જો તમે તમારી જવાબદારી અદા કરશો તો પ્રભુ તેમનું કામ કરશે જ. So we heard that God is powerful, અને એટલા માટે આપણે સાંભળ્યું તો ખરું કે પ્રભુ તો પરાક્રમી છે, but you can experience the powerful God in your life if you obey what God says to obey. અને એટલા જ માટે પ્રભુ તો પરાક્રમી છે, પણ પ્રભુના પરાક્રમનો તમારા જીવનમાં અને પરાક્રમી પ્રભુનો તમારા જીવનમાં ત્યારે જ અનુભવ કરી શકશો કે જે પ્રભુ તમને કંઈક આધીન થાઓ, એ પ્રભુની વાતને તમે આધીન થાઓ તો. The best example is 1 Samuel. અને સારામાં સારો દાખલો તો પહેલો સમુએલ. Eli, his name is my God. અને એલી શબ્દનો અર્થ તો મારા પ્રભુ. He was a priest. અને એ તો યાજક હતો. His children Hophni and Phinehas were not walking according to the plan of God. અને એના દીકરાઓ, એના બાળકો હોફની અને ફિનહાસ પ્રભુની યોજનામાં, પ્રભુના માર્ગમાં ચાલતા નહોતા. The Philistine came to attack, અને ફિલિસ્તીઓ એમની પર હુમલો કરવાના આવ્યા. and Israel thought that, oh, the Philistine will attack, so let us bring the ark of God. અને ઇસ્રાએલ લોકોને એવું થયું કે આ ફિલિસ્તીઓ હુમલો કરવા ચડી આવ્યા છે, તો આપણે પેલો પ્રભુનો આર્ક લઈ આવીએ. Because the people thought that the ark of God is powerful. અને એટલા જ માટે લોકોને એમ થયું કે આ પ્રભુનો જે હાજરીને માટેનું જે આર્ક ઓફ ગોડ છે એ બહુ પરાક્રમી છે, પ્રભુની હાજરીનું સૂચક When છે. the Philistine heard that the Israel brought the ark of God, અને જ્યારે ફિલિસ્તીએ સાંભળ્યું કે આ દેવનું કરારકો ઇસ્રાએલીઓ લઈ આવ્યા છે, what the Philistines said, ત્યારે ફિલિસ્તીઓએ શું કહ્યું? oh, this is the ark of God. ઓ આ તો દેવનો કરારકો. This is the ark of God which defeated the Egyptians. અને આ કરારકોસે તો મિસ્રીઓને હરાવી દીધેલા. Oh, what will happen? તો પછી આ મારું શું થશે? Now you see, the Philistines know the importance of ark of God. અરે ફિલિસ્તીઓ પોતે વિદેશીઓ થઈને જાણે છે કે આ કરારકો કેટલો મહત્વનો છે, But the people of Israel is not knowing the importance of ark of God. પણ પ્રભુના લોક ઇસ્રાએલ જાણતા નથી કે આ પ્રભુનો કરારકો કેટલો મહત્વનો છે. They thought that they can bring the ark of God and ark of God will defeat the enemies. જે લોકોને એમ થયું કે આપણે કામ પડીએ પ્રભુનો કરારકો લાવી દેવાનો અને પ્રભુનો કરારકો આપણા તત્વોને હરાવી દેશે. But what happened? પણ શું બન્યું? Many people of Israel were killed. ઘણા બધા ઇસ્રાએલી લોકોને મારી નાખવામાં આવ્યા. Hophni, Phinehas died. હોફની અને
પણ મરી ગયો. The ark of God was captured by the Philistines. અને ફિલિસ્તીઓ આ ડેવીનો કરાર કોષ પોતે લઈ ગયા. The Philistines started thinking, અને આ ફિલિસ્તીઓને એવું વિચારવાનું શરૂ કર્યું, oh, we have defeated the ark of God. અરે પ્રભુનો કરાર કોષ અમે હરાવી દીધો. So they thought the ark of God is the winning trophy. અને એટલા જ માટે આ ફિલિસ્તીઓ કરાર કોષ લઈ ગયા. એમને એમ થયું કે આ તો અમે જ્યારે મોટી ટ્રોફી જીતી લાવ્યા. So they brought the winning trophy and placed before their god Dagon. અને એટલા જ માટે આ જે વિજેતાઓને જે ટ્રોફી મળે ને એમને લાગ્યું કે અમે તો આ કરાર કોષ ટ્રોફી તરીકે લાયા. એમના પોતાના દેવ દાગોનની આગળ કરાર કોષ મૂકી દીધો. And next morning they saw Dagon is down. અને બીજે દિવસે સવારે શું થયું? આ ફિલિસ્તીનો દેવ દાગોન એ પડી ગયો નીચે. They thought that maybe because of wind or because of some reason their god has fallen down. They tried to make him in the original position. અને ફિલિસ્તીઓને થયું કે હવે તો કોઈ પવનના સુસવાટ આવ્યા છે, આ દાગોન દેવ પડી ગયા અને આપણે સીધા કરીને સીધા ઊભા રાખી દઈએ. The next day they came and saw that their Dagon god is having no hand or no leg. અને બીજા દિવસે શું થયું? આ ફિલિસ્તીઓને જોયું કે આ દાગોન તો પાછા ગભર્યા, હવે એમના હાથે નથી, એમના પગે નથી, આ બધું તૂટી ગયું. So they tried to take him from Gath, Ashdod, Ekron. People started saying, no, don't bring this ark of God. The ark of God is so powerful. અને આ ફિલિસ્તીઓ હવે ગાત, એક્રોન, આસ્દોદ એ બધા પ્રાંતોમાં થઈને એ બધા નગરોમાં તેને કરાર કોષ લાવે. ત્યારે પેલા એ નગરોના લોકો કે ના અમારી પાસે ના લાવશો, અમને તો બીક લાગે છે, બહુ પરાક્રમી છે. The Philistines decided to have a new cart. અને આ ફિલિસ્તીઓએ નક્કી કર્યું કે આપણે નવું ગાડું લાવીએ. They put the ark of God there. અને ત્યાં જોએ એ પ્રભુનો કરાર કોષ ગાડામાં મૂક્યો. And they said that if this cart will go straight to the territory of Israel, it is a proof that the ark of God is powerful. અને એ લોકોએ વિચાર્યું કે આ નવા ગાડામાં કરાર કોષ મૂકીને આપણે છોડી દઈએ અને જો સીધો ઇસ્રાયેલી સરહદમાં જાય તો આપણે ચોક્કસ માનીશું કે આ દેવનો કરાર કોષ તો પરાક્રમથી ભરેલો છે. The ark of God went straight to the Israeli territory. અને ખરેખર એવું બન્યું કે આ ગાડામાં દેવનો કરાર કોષ સીધો ઇસ્રાયેલી સરહદમાં પહોંચી ગયો. So what is the lesson? અને એના માટે શું પાઠ છે? The Philistines came to know that the ark of God is powerful. અને અહીંયા ફિલિસ્તીઓ એ ભાન કર્યું કે પ્રભુનો કરાર કોષ તો પરાક્રમી છે. The bullock also was faithful to take the ark of God straight to the territory of અને Israel. પેલા ગાડાને ચલાવનાર પેલા બળદોએ કેટલા વિશ્વાસુ કહેવાય. બળદોએ સીધા ઇસ્રાયેલને સરહદમાં જ લઈ ગયા. So the non-Jewish knows, even the animal knows, but people of Israel are not very clear. હા અહીંયા બિન યહૂદી જેવા ફિલિસ્તીઓ જાણે છે, પેલા બળદો જેવા પ્રાણી જાણે છે, પણ પ્રભુના લોક જાણતા નથી પ્રભુને. And the Bible says here, અને અહીંયા બાઇબલ કહે છે, says to Joshua, યોશુઆને કહે છે, be strong and courageous. હા તું બળવાન ને હિંમતવાન થા. If you obey my voice, જો તું મારી વાણી સાંભળીશ ને આધીન થઈશ, my power will be with you. મારું પરાક્રમ તારી સાથે હશે. So why to be strong and courageous? એટલા જ માટે શા માટે બળવાન ને હિંમતવાન થવાનું? The promise of God will be with you. કે પ્રભુનું પ્રોમિસ તમારી સાથે રહે. Why be strong and courageous? શા માટે બળવાન ને હિંમતવાન થવાનું? The power of God will be with you, but with condition. પ્રભુનું પરાક્રમ આ ચોક્કસ સરસ સાથે તમારી સાથે રહેશે. And in verse 9, અને પછી 9મું વચન, be strong and courageous. અને ત્યાં લખવામાં આવ્યું છે ફરીથી, Why be- બળવાન ને હિંમતવાન થા. Why? શા માટે? The Bible says, બાઇબલ કહે છે, for the Lord your God will be with you wherever you go. કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. What is that? એનો મતલબ શું? The presence of God. એ તો પ્રભુની હાજરી. Now, have you seen the beauty of the text? આ આખા શાસ્ત્ર ભાગની સુંદરતા તમે જોઈ શક્યા? When Joshua was there before the Jordan River, જ્યારે યહોશુઆ યર્દન નદીની આગળ છે, his leader is no more. અને હવે એનો જે આગેવાન એ તો છે જ નહીં. The rebellious people are with him. પરંતુ હવે એની સાથે જે છે એ તો આ બંડખોર લોકો. How to cross the
મારી હાજરી તારી સાથે છે. And after that he says, અને ત્યાર પછી પ્રભુ કહે છે, be strong and courageous, બળવાન તથા હિંમતવાન થા, for my promise will be with you. કારણ કે મારું પ્રોમિસ તારી સાથે છે. Be strong and courageous, બળવાન તથા હિંમતવાન થા, for my power will be with you. કારણ કે મારું પરાક્રમ તારી સાથે છે. Be strong and courageous, બળવાન તથા હિંમતવાન થા, for my presence will be with you. કારણ કે મારી હાજરી તારી સાથે છે. So it is double confirmation. એટલા માટે આ તો બે વાર પ્રભુ એને ખાતરીઓ પમાડતા So હોય. once you receive double confirmation, અને એટલા માટે જ્યારે બે વાર તમને ખાતરીઓ પ્રાપ્ત થાય, then comes the next three. ત્યાર પછી ત્રણ બીજા ઝુમખા આવે છે. Verses 10 to 11. અને એટલે 10 થી 11 વચનો. So Joshua ordered. Have you seen the word? અને ત્યાં એ શબ્દ તમે સાંભળ્યો કે વાંચ્યો? આ કે યહોશુઆએ આજ્ઞા આપી. Till that time Joshua was hearing. હા, એ સમય સુધી તો યહોશુઆ તો સાંભળતો જ હતો. Always we wish to hear. હંમેશા આપણે સાંભળવાની ઈચ્છા રાખીએ. Hearing is good. સાંભળવું એ તો સારું જ છે. Joshua heard. અને યહોશુઆએ સાંભળ્યું. But when he received double confirmation, પણ જ્યારે યહોશુઆને બમણી ખાતરી મળી, the Bible says ત્યારે બાઇબલ કહે છે, Joshua ordered. ત્યારે યહોશુઆએ આજ્ઞા આપી, આદેશ આપ્યો. And what he says? અને એણે શું કહ્યું? 3 days from now. આજથી માંડીને 3 દિવસો. Why 3 days? શા માટે 3 દિવસો? Why 3 days? શા માટે 3 દિવસો? Why not 3 seconds? હા, કેમ 3 સેકન્ડમાં જ નહીં? God said, "I will be with you." હા, પ્રભુએ નથી કહ્યું હું તો તારી સાથે જ છું. God said that my power will be with you. પ્રભુ કહે છે કે મારું પરાક્રમ તારી સાથે. God said now the promise. અને પ્રભુ કહે છે કે મારું પ્રોમિસ તારી સાથે. But why 3 days? તો ભાઈ 3 દિવસ કેમ લાગે? 3 P here. અહીંયા પણ 3 P ના ઝુમખા છે. First is preparation. અને પહેલી બાબત કઈ? તૈયારી. Preparation તૈયારી for every important thing. દરેક મહત્વની બાબતને માટે You need preparation. તમારે તૈયારીની જરૂર પડે છે. When you want to defeat the enemy, જ્યારે તમારે શત્રુને હરાવવાના છે ત્યારે you have to prepare. તમારે તૈયારી કરવી જ પડે. Jesus was the Son of God. ઈસુ તો દેવના દીકરા હતા. He wants to defeat the stronghold of enemies. અને શત્રુના જે કિલ્લાઓને તોડી પાડવાના હતા. What he did? અને એમણે શું કર્યું? He prepared. એમણે પોતે તૈયારી કરી. How he prepared? એવી રીતે તૈયારી કરી. 40 days of fasting. આ 40 દિવસો ઉપવાસ. We are having 40 days of Lent. આપણે તો 40 દિવસ દુઃખસંના કે લેન્ટના દિવસ હોય. We are preparing. આપણે તૈયારી કરીએ છીએ એના દિવસો. So what we have to do? આપણે શું કરવાનું? We have to prepare ourselves. આપણે પોતાની જાતને તૈયાર કરવાની. And second, બીજી બાબત, verse 11. 11મું વચન. Get your provisions ready. અને કહે છે કે તમારા સીધા તૈયાર રાખો. Get your provisions ready. તમે તમારે સારું સીધા તૈયાર કરો. Why? શા માટે? Once you go, there is no turning back. હા, એકવાર તમે આગળ ધપો પછી પીછળ કરવાની વાત નહીં. What all needed you should carry. તમને જે બાબતની જરૂર હોય એ પ્રબંધો તમે તૈયાર કરો, સાથે લઈ લો. King David, હા, દાઉદ રાજા when he saw Goliath, જ્યારે ગોલિયાતને જોયો, he prepared himself એણે પોતાની જાતને તૈયાર કરી. based on the experiences. અને એના અનુભવના આધારે તૈયાર But કરી. then he took provisions. અને સાથે સાથે એને પ્રબંધોય કર્યા. And what were the provisions? અને એને પ્રબંધો કયા હતા? 5 stones. 5 પથરાઓ લીધા. 5 stones. 5 પથ્થરો. He took 5 stones. અને દાઉદે 5 પથ્થરો લીધા. But God said, પ્રભુએ કહ્યું, from the very first stone, Goliath will die. હા, પહેલા પથ્થરે ગોલિયાત મરી જશે. If second, third, fourth, then David will take the credit. હા, તો બીજો, ત્રીજો, ચોથો, તો પછી એમ થાય કે દાઉદને જ બધું માન મળી જાય કે So God wants to take the credit. અને એના માટે પ્રભુ એ સર્વ માન મહિમાની યોગ્ય છે. So preparation is needed. હવે આપણે તૈયારી તો કરવી જ રહી. Provision is needed. આપણે પ્રબંધો સાથે રાખવા રહ્યા. And then in verse 11,
અને પછી ત્યાં જે વચન છે નાંત ભાગમાં taking possession of the land. અને ઉતરીને ત્યાં અને તેને તમે પ્રાપ્ત કરો. So what are the three things? અને ત્યાં ત્રીજી બાબત કઈ છે? Preparation, તૈયારી, provision, અને પ્રબંધો, possession. અને એને હાંસલ કરો કે પ્રાપ્ત કરી લો. David prepared, અને દાઉદે તૈયારી કરી, David took the provision, અને દાઉદે એની સાથે પથ્થરો લઈને પ્રબંધ કર્યા. and when he defeated the enemy, અને જ્યારે એને આ શત્રુને હાર્યો, what he did? એને શું કર્યું? He took the sword of King Goliath, અને and એણે the army of King Goliath, અને એણે ગોલિયાતની તલવાર લઈ લીધી, and he chopped off his head. અને એ તલવારથી દાઉદે ગોલિયાતનું મસ્તક વાળી To નાખ્યું. give a clear message, બહુ સ્પષ્ટ સંદેશ આપવા માટે it is not the size. એ તો એનું કદ નહીં. Goliath was very tall, આ ગોલિયાત તો બહુ ઊંચો હતો, and David was very short. અને એની સરખામણીમાં દાઉદ બહુ નીચા કદનો. But what is the difference? હવે તફાવત ક્યાં છે? David had anointment with him. દાઉદની સાથે જે અભિષેક હતો. Then we can see, I have not time to go through 12 to 15, you can read later. હા, તમે પછીથી 12 થી 15 વચનો વાંચો. એ બધું જ જોવાનો અત્યારે આપણી પાસે સમય નથી રહ્યો. 3 tribes, અને ત્યાં ત્રણ એ જે કુળો, Reuben, રૂબેન, Gad, ગાદ Manasseh. અને મનાસે. 3 tribes will take the leading role. આ ત્રણ જે કુળો છે એ આગેવાનીનો ભાગ ભજવશે. They will be on the forefront. અને તેઓ સૌથી આગળ રહેશે. It is said well ahead in Deuteronomy chapter 3, 12 to 20. You can read later. અને એટલા જ માટે પુણ્યનિયમનું પુસ્તક છે. Chapter 3, verses 12 to 20. આ પુણ્યનિયમ 3:12 થી 20 વચનો પછીથી તમે શાંતિથી વાંચજો. So 4 trees we have learned. અને એટલા માટે ત્રણ ઝુમકાઓ પીને આપણે જોયા. The first tree is promise, power, presence. સૌથી પહેલું જે ઝુમકું છે ત્રણના જોડકા, ત્રણનું એ તો પ્રભુનું પરાક્રમ, પ્રભુનું પ્રોમિસ, પ્રભુનું પરાક્રમ, પ્રભુની હાજરી. Then we learn the second tree is be strong and courageous, for promise is there. Be strong and courageous, for power is there. Be strong and courageous, for presence is there. અને પછી આપણે ત્રણ જે ઝુમકા જોયા કયા? બળવાન તથા હિંમતવાન થા, કારણ કે દેવનું પ્રોમિસ તારા માટે છે. બળવાન તથા હિંમતવાન થા, કારણ કે દેવનું પરાક્રમ તારા માટે છે. બળવાન તથા હિંમતવાન થા, કારણ કે પ્રભુની હાજરી તારી સાથે. And the third tree is અને પછી ત્રીજા જે ત્રણનું ઝુમકું preparation, provision, possession. અને એટલા માટે તૈયારી, પ્રબંધો સાથે તૈયાર રાખવા, અને ત્રીજી બાબત છે એ હાંસલ કરવું કે પ્રાપ્ત કરી લેવું. And the fourth tree is the 3 tribes, Reuben, Gad and Manasseh. અને આ ત્રણના ઝુમકામાં ચોથી બાબત એ તો ત્રણ આ કુળો, આ રૂબેન, ગાદ અને મનાસે. And the last one is the most important. અને સૌથી મહત્વની બાબત એ તો છેલ્લી છે. When you go for war, અને જ્યારે તમે યુદ્ધને માટે જાઓ, when you want to defeat the enemy, અને જ્યારે તમારે શત્રુને હરાવવાના છે, what is needed the most? તો સૌથી અગત્યની જરૂરિયાત કઈ? Unity. હા, ऐक्यता. Unity is needed. એકતાની જરૂરિયાત છે. If the church is divided, જો મંડળી વિભાજિત હોય, છિન્ન ભિન્ન હોય, enemy will be winning. હા, તો હંમેશા શત્રુ જીતી જાય. But if church is united, જો મંડળી ऐक्यताનો હોય, enemy will be defeated. તો એ શત્રુ પરાજય પામશે. Now when you read chapter 1 carefully, અને એટલા માટે જ્યારે તમે પહેલો અધ્યાય બહુ જ કાળજીપૂર્વક વાંચો, God encourages Joshua. અને પ્રભુ યહોશુઆને ઉત્તેજન આપે છે. God encourages Joshua. અને પ્રભુ યહોશુઆને ઉત્તેજન આપે છે. When you read verses 10 to 11, અને જ્યારે 10-11 વચન તમે વાંચો છો, Joshua encourages people. અને યહોશુઆ હવે લોકોને ઉત્તેજન આપે છે. And when you read verses 16 to 18, અને જો તમે પહેલા અધ્યાયના 16-18 વચનો વાંચો, people encouraging Joshua. અને અહીંયા હવે લોકોએ યહોશુઆને ઉત્તેજન આપે છે. You can read verses 16 to 18. હા, તમે 16-18 વચનો વાંચો. What the people say?
લોકોએ શું કર્યું? Whatever you have commanded us, we will do. Wherever you send us, we will go. Just as we fully obeyed Moses, so we will obey you. Only may the Lord your God be with you as he was with Moses. Whoever rebels against your word and does not obey it, whatever you may command them will be put to death. Only be strong and courageous. હા, ત્યાં તમે 16 કેડા વચનો જો યહોશુઆનું પુસ્તક પહેલો અધ્યાય 196 નંબરનું પાનું. અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો કે જે સર્વ આજ્ઞાઓ તેમને આપી છે તમે પાળીશું અને જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં તમે જઈશું. જેમ અમે મૂસાનું સાંભળતા હતા તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું. ફક્ત એટલું જ કે યહોવા તારો દેવ જેમ મૂસાની સાથે હતો તેમ તે તારી સાથે હો. તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રમાણે તારું કેવું નહીં ગણકારે. તે ગમે તો પણ તે માર્યો જાય. એટલું જ કે તું બળવાન તથા ખૂબ હિંમતવાન થા. So you see here, અહીંયા તમે જુઓ છો what is the sign of victory? અહીંયા વિજયની નિશાની કરી God encouraging Joshua. યહોશુઆને પ્રભુ ઉત્તેજન આપે છે. Joshua encouraging the people. અને યહોશુઆ લોકોને ઉત્તેજન પામે છે. And now the people encouraging Joshua. અને હવે લોકો યહોશુઆને ઉત્તેજન આપે છે. And when all came together, અને જ્યારે બધું સાથે મળે છે Rahab cooperated. ત્યારે પછી રાહાબે સહકાર આપે છે. The wall of Jericho was broken down. અને યરીકોની દિવાલો પડી જાય, ભાંગી જાય. Before that, Jordan River also split. અને એની આગળ તો યર્દન નદીના ભાગ પડી જાય. The giants were defeated. અને જે રાક્ષસ કદના લોકો એ પરાજય પામે. The land was possessed. અને જે ભૂમિ એ વચનનો દેશ એને કબજે કરી લેવાય. And when you come to New Testament, અને જ્યારે તમે નવા કરારમાં આવો ત્યારે Jesus spent time in prayer. અને ત્યારે ઈસુ એ પ્રાર્થનામાં સમય ગાળે છે. He prepared himself. એ પોતાને તૈયાર કરે છે. He gave importance to the word of God. અને પ્રભુ દેવના વચનને મહત્વ આપે. And he said to the disciples, અને એમણે શિષ્યોને કહ્યું, I will be with you. હું તમારી સાથે રહીશ. All authority in heaven and earth I have given to you. That is the power of God. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ તો પ્રભુનું પરાક્રમ. You will be my witness in Jerusalem, Judea, Samaria, Galilee, and to the ends of the earth. તમે યરુશલેમમાં, યહૂદિયામાં, સમરૂલમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. Whom he said? આ કોને મોકલ્યા? Oh, 12 disciples. આ શિષ્યોને. Who are the 12 disciples? આ શિષ્યો કોણ હતા? They were the fishermen, એ લોકો તો માછીમારો, tax collectors, ધણીઓ, very ordinary people. બહુ સામાન્ય લોકો. But when you come to Acts chapter 2, હવે જ્યારે પેટ્રો બીજા અધ્યાયમાં આવો છો, it is said like this. આ પ્રમાણે કહ્યું છે, Peter stood among the believers. અને એ સર્વ વિશ્વાસોની મધ્યે પીતર ઊભો થયો. Peter stood among the 11. અને પીતર ત્યાં ઊભો થયો. When Peter stood among the 11, અને પીતર 11ની મધ્ય ઊભો થયો. when he preached 2 sermons, અને એને 2 સંદેશાઓ આપ્યા. thousands came to faith. અને હજારો વિશ્વાસમાં ઉમેરાયા. The 12 disciples went to different parts of nations. અને આ 12 શિષ્યો એ જુદા જુદા રાજ્યોના જુદા ભાગો, જુદા જુદા દેશોના ભાગોમાં ગયા. And they all defeated the stronghold of enemies. અને તેઓ બધાએ દુશ્મનના જે ગઢ અને કિલ્લાઓ તોડી પાડ્યા. Joshua was a success. અને યોશુઆ વિજેતા હતો. Jesus was a success. ઈસુ વિજેતા હતા. Disciples was a success. શિષ્યો વિજેતાઓ હતા. Because they made a right choice. કારણ કે તેઓએ સાચી પસંદગી So કરી. success comes not by chance but by choice. એટલા જ માટે આ સફળતા આપમેળે નથી આવતી, એ તો પસંદગીથી આવે છે. Let in this Passion Week અને એટલા માટે દુઃખ સહન સપ્તાહના સમય દરમિયાન we make a solemn decision. આપણે બહુ ગંભીર નિર્ણય કરીએ. We will follow the footstep of Jesus. આપણે ઈસુના પગલામાં પગ મૂકીને ઈસુને અનુસરીશું. Spending time with God. એ પ્રભુની સાથે સમય ગાળીશું. Praying before God. એ પ્રભુની આગળ થોભીને પ્રાર્થનામાં રહીશું. Fasting before God. પ્રભુની આગળ ઉપવાસમાં રહીશું. If you do so, we will be the victors. હા, જો તમે એ પ્રમાણે કરશો તો તમે ખરેખર વિજેતાઓ બનશો. May God bless you all through this word. આ વચનો દ્વારા પ્રભુ તમને બધાને આશીર્વાદ
આમેન. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ આજે સવારે પણ તમે તમારા વચન દ્વારા અમને તૃપ્ત કર્યા.